ઓટલામાં ઉષાળા બનીને હાલી નીકળ્યા હતા. અમારા મોહન બહુ ઓટલામાં ઉષાળા બનીને હાલી નીકળ્યો, પણ એની પાસે નહોતા સંદર્ભા, નહોતી વસવેલી. એ ભીખાભાઈ કાંઈ હતું, પણ એ દેવી દેવી જખી લઈ ગયા. મારી દેવી કાર મેઘડા રહી ગયો, મારી દેવી કાર મેઘડા રહી ગઈ. મારી દેવી ક્યાં હશે? જો દેવીને ગોતવી હોય ને, દેવી ક્યાં મળે? આ મંદિરમાં નહીં મળે. અને આજે તો માતાજીનું નવું મેઘાડમર, માતાજીનું નવું મેઘાડમર, માતાજીના સંદર્ભા ધોતી, આ બધું નવું સુખ બાંધ્યું છે. પણ આ તો કદાચ પૈસાનું બની જાય. એમાં દેવી નો હોય, દેવીને ગોતી હોય તો ક્યાં મળે? કોઈ એવો આત્મા હોય ને, એના રોદિયામાં દેવી બેઠી હોય. મોહનિયા, તારી વસ્તુ કદાચ ડુંગરની સોટીમાં મને હાથ પાડે, મને હિરિયેની દેવીને, અને દીકરા જો ન્યા જે ઉભી નો રહો ને, તો મને બેસી દગાવડી મને પાવાની દેવીને કોઈ લાગે. મોહન રોહના બે બહુડા અમારે ભીખાભાઈ ને અમરસિંહભાઈ, ભીખાભાઈ અને અમરસિંહભાઈ કે મને અમે તને બીજું તો શું સમાડી શકશું, પણ બેટા આદિ સુધી શરીરને ઢાંકણી બે એક હાથમાં હતી. અમારા ભીખાભાઈ ના હાથમાં શરીરને ઢાંકણી એક સુર હતો, પણ એને વિચાર કર્યો કે મારી ક્યાંક ગોવો ગોતી લે, ક્યાંક ગોવો ગોતી લે ને. તેથી અમારે સુરેશભાઈ મારી માં બેસી ગાવડી, મારા વિકલા હું આપે ગોતીશ, આપે બાળો બનાવીશ. એટલે નવો યુગ માંડ્યો મિત્રો, અને ભાવથી આજે કોડાની મહેમાનગતિ કરવા મારી હિરિયની દેવી બધાની એટલે ભાવથી માતાજીને જય બોલી આપણા કાર્યક્રમનો પૂર્ણ કરો.